હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ MS સ્કૂલ. સ્ટાન્ડર્ડ 9th સબ્જેક્ટ ઇંગ્લિશમાં યુનિટ નંબર 6 જે આજે આપણે જોવાના છે, જેનું નામ છે ધ નાઇટ ટ્રેન એટ દેવલી. દેવલીમાં રાતની ગાડી. શું છે આમાં? તો કે અહીં જે છે રસ્કિન બોન્ડ, તેને એક સરસ મજાની અનોખી પ્રેમ કહાનીનું છે વર્ણન કરેલું છે. તો ચાલો આપણે આ અનોખી પ્રેમ કહાની છે જેને સમજીએ. વેન આઈ વોઝ એટ કોલેજ, જ્યારે હું કોલેજમાં હતો, આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન અ દહેરા એટ માય ગ્રેન્ડ મધર્સ પ્લેસ. બરોબર છે. રેગ્યુલર એટલે કે હંમેશા, સ્પેન્ટ એટલે કે પસાર કરતો હતો, સમર વેકેશન એટલે કે ઉનાળાની રજાઓ, કે હું ઉનાળાની રજાઓમાં હંમેશા મારા દાદીના ઘરે છે, ક્યાં? તો કે દહેરા જતો હતો. આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન અ મે મહિનાની શરૂઆતમાં, પ્લેન એટલે કે મેદાન, બરાબર છે. અહીંયા પેલું પ્લેન ઉડાડવાવાળું પ્લેન નહીં, બટ પ્લેન એટલે કે મેદાન વિસ્તાર જેને કહી શકાય. શું કે છે કે મે મહિનાની શરૂઆતમાં હું મેદાની વિસ્તારમાંથી નીકળીને રિટર્ન લેટ ઇન અ જુલાઈના મહિનાના અંતમાં હું પાછો ફરતો હતો. એટલે કે ક્યાં? તો કે પોતાના ઘરેથી ક્યાં જતા હતા? તો કે જેને કીધું ને કે અહીંયા કે મે મહિનાની શરૂઆતમાં હું મેદાન વિસ્તારમાંથી નીકળીને જતો હતો. ક્યાં? તો કે દહેરા, કે જ્યાં એમના ગ્રેન્ડ મધર છે એ રહે છે. દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દહેરા. બરોબર છે. દહેરાથી 50 કિલોમીટર દૂર દેવલી નામનું એક નાનું સ્ટેશન હતું. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ધ ઇન્ડિયન તેરાઈ. બરોબર છે, કે તે તેરાઈના ગાઢ જંગલને અડીને હતું. I decided that one day I would get off the train at Deoli and spend the day there. બરોબર છે. I decided એટલે કે મેં નક્કી કર્યું. That one day, બરોબર છે, મેં નક્કી કર્યું કે એક દિવસ I would get off the train at Deoli. બરોબર છે. Get off એટલે કે થી ઉતરવું. ક્યાંથી? તો કે ટ્રેનમાંથી. કે એક દિવસ દેવલીથી ઉતરીને ત્યાં આખો દિવસ હું પસાર કરીશ, એવું એને શું કર્યું? તો કે નક્કી કર્યું. I was 18 visiting my grandmother and the night train stopped at Deoli. બરોબર છે. I was an 18, કે હું 18 વર્ષનો હતો. વિઝિટિંગ માય ગ્રેન્ડમધર, બરોબર છે, અને મારા દાદીને મળવા જઈ રહ્યો હતો. અને ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવલી, અને રાતની ગાડી દેવલીમાં ઊભી રહી. અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ. બરોબર છે. કેમ ડાઉન એટલે કે આવું. અહીંયા શું કે છે કે એક પ્લેટફોર્મ ઉપર ટોપલીઓ વેચનારી એક છોકરી છે એ આવી. સેલિંગ બાસ્કેટ, બાસ્કેટ મતલબ કે ટોપલીઓ. જો તમે જોઈ શકશો તો કે લાસ્ટ જે પિક્ચર છે એમાં એના હાથમાં જે બાસ્કેટ છે અને જે છોકરીની જે વાત કરે છે એ પોતે. જોઈએ આગળ. It was cold morning and the girl had a shawl across her shoulder. It was a cold morning, કે ઠંડી સવાર હતી. The girl had shawl across the shoulder. છોકરીના ખભાની ફરતે શાલ હતી. જોઈ શકશો પેલા પિક્ચર્સમાં તમે. Her feet were bare. Bare મતલબ કે ખુલ્લા, ઉઘાડા, જેને આપણી ભાષામાં કહીએ તો. ફીટ એટલે કે પગ, તેના પગ ખુલ્લા હતા. And her clothes were old. અને તેના કપડાં જૂના હતા. She was a young girl. તે યુવાન હતી. Walking graceful towards me. Towards એટલે કે ની તરફ આવું. ગ્રેસફુલી એટલે કે મોહક રીતે અથવા આકર્ષક ચાલમાં, અને આકર્ષક ચાલમાં મારા તરફ આવી રહી હતી. મતલબ કે અહીં શું કે આખી જે છોકરી છે એનું વર્ણન કરેલું છે, કે એના મતલબ પગમાં ચપ્પલ હતા, એટલે કે તે પગમાં છે એના પગ ઉઘાડા હતા, એમના કપડાં છે ગંદા મતલબ જૂના હતા, તે યુવાન હતી. તો આ છે આખી છોકરીનું શું છે એને વર્ણન કર્યું, કે જેને ફર્સ્ટ ટાઈમ એ છોકરીને છે એ જોઈ હતી. When she came to my window, she stopped. તે મારી બારી પાસે આવીને અટકી ગઈ. She saw, તેણે જોયું that કે I was looking at her intently, but at first she pretended not to notice. બરાબર. pretend એટલે કે દોડ કરવો, આપણે જેને કહી શકાય ને એમ જોવાનું છે એમ દોડ કરવો. શું કહે છે અહીંયા પોતે? કે એણે જોયું. ઇન્ટેન્ટલી મતલબ કે આતુરતાથી. તેણે જોયું કે હું I was looking at her intently, કે હું એને આતુરતાથી એમની સામે જોઈ રહ્યો હતો.
બટ એટ ફર્સ્ટ સી પ્રિટેન્ડેડ નોટ ટુ નોટિસ. પરંતુ પહેલાં તો કશું જ ન જોતી હોય તેઓ એને શું કર્યો? ડોળ કર્યો. આવી ગયું ને, પ્રિટેન્ડેડ, ડોળ કર્યો. શી હેડ અ પેલ સ્કિન. પેલ મતલબ કે નિસ્તેજ, ફિક્કી જેને કહી શકાય. સ્કિન મતલબ કે ચામડી. તેની ચામડી કેવી હતી? તો કે નિસ્તેજ હતી. શાઇની બ્લેક હેર, તેના ચમકતા કાળા વાળ. એન્ડ ડાર્ક આઈઝ, અને કાળી આંખો હતી. એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લિવિંગલી મીટ માઇન્ડ. બરોબર છે? સર્ચિંગલી મતલબ કે કંઈક શોધતી હતી. લિવિંગલી મતલબ કે જીવંત, કે અને તે કંઈક શોધતી જીવંત આંખો સાથે મારી આંખો છે એ મળી ગઈ છે. મતલબ કે ફર્સ્ટ ટાઈમ જ્યારે છે એમણે આ છોકરી છે કે એને પોતે જોયેલી હતી, અને બસ પહેલી જ વાર જે એને છોકરીને જોઈ છે અને જે એમને જોતા જ રહી જાય છે. આગળ જોઈએ. She stood by my window for some time and neither of us said anything. થોડી વાર તો તે મારી બારી પાસે ઊભી રહી અને અમારા બંનેમાંથી કોઈ કંઈ જ ન બોલ્યું નહીં. But when she moved on, I don't know why, left my seat and rushed to the carriage door. બરોબર છે? But when she moved on, જ્યારે તે આગળ ચાલી, I don't know, મને ખબર જ નહીં કેમ, વાય મતલબ કે કેમ, લેફ્ટ માય સીટ કે મેં મારી બેઠક છોડીને, રસ્ટ ટુ ધ કેરેજ ડોર, બરોબર કે ડબ્બાના દરવાજા તરફ હું દોડી ગયો. રસ્ટ એટલે કે દોડી ગયો. સી નોટિસ્ડ મી એટ ધ ડોર. બરોબર છે કે તેણે છે મને દરવાજે ઊભેલો જોયેલો. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ. અને તે પ્લેટફોર્મ પર રાહ જોતી ઊભી રહી. આઈ વોકડ અક્રોસ ટુ ધ ટી સ્ટોલ. અને હું છે ચાની દુકાન પાસે ગયો. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન ધ સ્મોલ ફાયર. બરોબર છે? કેટલી, કેટલ મતલબ કે કેટલી, સ્મોલ ફાયર એટલે કે ધીમા તાપ ઉપર કેટલી છે બોઇલિંગ એટલે કે ઉકળી રહેલી હતી. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ. અને છોકરી મારી પાછળ છે દુકાન પાસે આવી. ડુ યુ વોન્ટ ટુ બાય બાસ્કેટ? સી આસ્કડ. આસ્ક મતલબ કે પૂછ્યું. તેણે મને પૂછ્યું, તમારે ટોપલી ખરીદવી છે? They were very strong, made of the finest can. બરોબર છે? અને એને શું કીધું આગળ? કે ટોપલીઓ છે ઉત્તમ નેતરમાંથી બનાવેલી છે. ફાઇનેસ્ટ કેન મતલબ કે નેતરમાંથી બનાવેલી છે, અને પણ કેવી છે? તો કે they were very strong એટલે ખૂબ જ સ્ટ્રોંગ છે. તમે જોયું હશું કે નેતરની સોટી પણ છે એ આવે છે, અને એ જે વાંસ જેવી જ હોય છે કે એમાંથી જે બાસ્કેટ છે એ બનાવવામાં આવતા હોય છે. નો, આઈ સેડ, આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. બરોબર છે? ના, મેં કહ્યું મારે ટોપલી નથી જોઈતી. વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ એન્ડ ધેન સી સેડ, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. બરોબર છે? વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર ફોર અ લોંગ ટાઈમ. અમે ઘણીવાર એકબીજા સામે જોતા ઊભા રહ્યા. ધેન અને પછી સી સેડ અને તેણીએ પૂછ્યું અથવા કહ્યું, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. કે નક્કી તમારે ટોપલી નથી જોતી. લાસ્ટ પિક્ચરમાં તમે જોઈ શકશો કે કેટલ બી બતાવેલી છે, અને બંને વચ્ચેનો જે વાર્તાલાપ થાય છે પણ તમે પિક્ચર્સમાં જોઈ શકો છો. ત્યારે લાસ્ટમાં એ ફરીથી પૂછી લે છે કે શું સાચે જ તમારે છે એ તમે ટોપલી ઈચ્છતા નથી? આવું છે પ્રશ્ન પૂછે છે. ગીવ મી વન, આઈ સેડ. મેં કહ્યું કે એક ટોપલી આપ. એન્ડ આઈ ટુક વન ઓન ટોપ એન્ડ ગેવ હર અ રૂપી. અને મેં ઉપરની એક ટોપલી લઈ અને તેને ₹1 આપ્યો. આઈ વિશ ટુ ટચ હર ફિંગર બટ કુડ નોટ. બરોબર છે? વિશ એટલે કે ઈચ્છા હતી, કે મારી ઈચ્છા હતી શું? ટુ ટચ હર ફિંગર, કે તેમની આંગળીઓને સ્પર્શ કરવાની. બટ કુડન્ટ નોટ અથવા કુડન્ટ યા કુડ નોટ. બરોબર છે? પણ હું તેમ કરી શક્યો નહીં. બરોબર છે? ફર્સ્ટ આપણે જેને કહે છે ને લવ એટ ફર્સ્ટ સાઇટ, જે તમે જોઈ શકો છો અહીંયા, કે એ પોતે ઈચ્છતો હતો પણ પોતે છે એમને સ્પર્શ કરી શક્યા નહીં. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિશલ. સી સેડ સમથિંગ બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેનિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હેઝિંગ ઓફ એન્જિન. બરોબર છે? ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિશલ. બ્લો, બરોબર છે? વગાડવું. અહીંયા વગાડી શું છે? એનું પાસ્ટ છે એ રૂપ છે બ્લ્યુ. બરોબર છે? કે ગાર્ડે છે એ વિશલ વગાડી. સી સેડ સમથિંગ. બરોબર છે? તેણે કંઈક કહ્યું. બટ પરંતુ
ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેંગિંગ ઓફ ધ બેલ. બરાબર, ક્લેંગિંગ એટલે કે રણકાર અને બેલ એટલે કે ઘંટ, પણ ઘંટના રણકારમાં અને ધ હેઝિંગ ઓફ ધ એન્જિન, અને એન્જિનના હેઝિંગ મતલબ કે સુસવાટામાં સંભળાયું જ નહીં, મતલબ કે અવાજ છે એ એમાં જે છે એ મળી ગયો, પણ એ શું કહેવા માગતી હતી એ ખબર જ ન પડી. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. મારે મારા ડબ્બા પાછા દોડવું પડ્યું. આઈ વોચ હર એઝ અ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. બરાબર છે, સ્લીપ્ડ અવે એટલે અહીંયા કંઈ શું છે કે પડી જવું નહીં, પણ સરી જવું અથવા તો અહીં દૂર જવું, કે પ્લેટફોર્મ છે એ પૂરું થયું અથવા તો દૂર જયું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો. શી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ એન્ડ ડીડ નોટ મૂવ. બરાબર છે કે પ્લેટફોર્મ ઉપર તે અલોન એટલે કે એકલી જ હતી, અને ડીડ નોટ મૂવ એટલે કે ખસવું, કે ત્યાંથી તે ખસી નહીં. બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. પરંતુ તે મારી સામે જોઈ અને સ્માઇલિંગ એટલે કે મલકાતી રહેતી હતી, તો સ્મિત આપી રહેલી હતી. આઈ વોચ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. બરાબર છે, સિગ્નલ બોક્સ વચ્ચે આવ્યું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો. એન્ડ ધેન ધ જંગલ હિડ ધ સ્ટેશન. અને હાઈડ છે એનું સેકન્ડ રૂપ જ છે અહીંયા પણ V2 જેને આપણે કહીએ છીએ. અને પછી સ્ટેશન જંગલની પાછળ ઢંકાઈ ગયું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. બરાબર છે, હજી પણ સ્ટીલ એટલે કે હજુ પણ હું તેને ત્યાં એકલી ઊભેલી જોઈ શકતો હતો. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. બરાબર છે, રેસ્ટ ઓફ એટલે કે બાકીનો પ્રવાસ, જર્ની મતલબ કે પ્રવાસ, રેસ્ટ ઓફ મતલબ કે બાકીના પ્રવેશ દરમિયાન અવેક એટલે કે જાગતો, અને સેટઅપ એટલે કે બેસી રહ્યો હતો. કોણ? તો કે અહીંયા જે બોય છે એની વાત કરે છે, એમ કે છે કે બાકીના પ્રવેશ દરમિયાન હું જાગતો બેસી રહ્યો. આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ્સ ફેસ. બરાબર કે હું એ છોકરીનો ચહેરો છે એ ભૂલી શકતો ન હતો. એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈસ, અને તેની કાળી અને ચમકતી આંખોને. બટ વેન આઈ રીચ દહેરા. પણ જ્યારે હું દહેરા પહોંચ્યો પછી The incident got blurred and distance, for there were other things on my mind. ઇન્સિડન્ટ એટલે કે પ્રસંગ છે, બ્લડ એટલે કે ઝાંખો થઈને ભૂલાઈ ગયો, કારણ કે મારા મનમાં બીજા ઘણા બધા વિચારો અથવા ઘણી બધી વસ્તુઓ છે એ ચાલતી હતી. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months later. પણ જ્યારે 2 મહિના બાદ હું મારી રિટર્ન એટલે કે વળતી મુસાફરી કરી રહ્યો હતો, that I remembered the girl. ત્યારે મને એ છોકરી યાદ આવી. I was looking out for her as the train drew into the station. બરોબર છે, શું કહે છે કે ગાડી જ્યારે સ્ટેશન ઉપર પહોંચી, ડ્રો જે કહો ને એનું સેકન્ડ રૂપ છે ડ્ર્યુ, જેને આપણે કહીએ પ્રવેશ કર્યો, કે જ્યારે ગાડી છે સ્ટેશન ઉપર પ્રવેશ કર્યો ત્યારે હું તેને શોધી રહ્યો હતો. એન્ડ આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ. અનએક્સપેક્ટેડ મતલબ કે આશા ના હોય, આપણે ને અનઅપેક્ષિત, થ્રિલ મતલબ કે રોમાંચ, અને મને એક અનઅપેક્ષિત રોમાંચનો અનુભવ થયો. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. અને મેં તેણીને પ્લેટફોર્મ ઉપર આવતા જોઈ. આઈ રેન ટુ ધ ડોર એન્ડ વેવડ એટ હર. કે છે હું દરવાજા તરફ દોડી ગયો અને મેં તેને વેવ એટલે કે હાથ છે એ હાથથી ઇશારો કર્યો. વેન શી શો મી શી સ્માઇલ્ડ. તે મને જોઈને મલકી. શી વોઝ પ્લીઝડ ધેટ આઈ રિમેમ્બર્ડ હર. આઈ વોઝ પ્લીઝડ ધેટ શી રિમેમ્બર્ડ મી. તે મને યાદ હતી તેથી તે ખુશ થઈ. હું તેને યાદ હતો તેથી હું ખુશ થયો. શી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ. બરાબર છે, તેની ટોપલીઓ વેચવાનું શરૂ ન કરતા, બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ. સીધી ચાની દુકાન પાસે આવી. હર ડાર્ક આઈઝ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ. તેની કાળી આંખો સડનલી એટલે કે અચાનક છે એ ચમકી ઉઠી. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ. બરાબર છે કે અમે થોડી વાર કંઈ બોલ્યા જ નહીં. બટ વી સ્પોક વિથઆઉટ વર્ડ. પણ અમે શબ્દ વિના એટલે કે મૌન દ્વારા છે એ વાતો કરી. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ટેક હર અવે વિથ મી. બરાબર છે, શું કહે છે કે મને છે એક લાગણી થઈ આવી. ઇમ્પલ્સ મતલબ કે લાગણીઓનો આવેશ. મને એક લાગણી થઈ આવી. શું લાગણી થાય છે એને? કે એ જ વખતે તેને ગાડીમાં બેસાડીને મારી સાથે લઈ જાઓ.
I could not bear the thought of watching her vanish into the darkness of Deoli station. પછી બેર મતલબ કે સહન કરવું. પછી આપેલું છે વેનિશ મતલબ કે અદ્રશ્ય થવું, કે દેવલી સ્ટેશનના અંધકારમાં તેને અદ્રશ્ય થતી જોઈ રહેવાનો વિચાર હું સહન કરી શક્યો નહીં. I took the basket from her hand and put them on the ગ્રાઉન્ડ. બરોબર છે કે તેના હાથમાંથી ટોપલીઓ લઈને મેં નીચે મૂકી. શી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. એક ટોપલી લેવા તેણે હાથ છે એ લંબાવ્યો, પણ મેં તેનો હાથ છે એ પકડી રાખ્યો. ફર્સ્ટ ટાઈમ છે કે જે એકબીજાનો જે સ્પર્શ કરે છે એ છે આપણે જોઈ શકીએ છીએ કે પોતાનું બાસ્કેટ લેવા માટે જ્યારે પોતાનો હાથ ટોપલી લેવા માટે હાથ લંબાવે છે ત્યારે એ જે છોકરો છે બોય છે એમનો હાથ છે એ પકડી રાખ્યો. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી આઈ સેડ. મારે દિલ્હી જવાનું છે મેં કહ્યું. શી નોડેડ. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. બરોબર છે. શી નોડેડ મતલબ કે ધૂણાવવું, માથું હલાવવું. તેણે માથું ધૂણાવ્યું અને શું કહે છે, મારે ક્યાંય જવાનું નથી. આઈ ડુ નોટ હેવ ગો ટુ એનીવેર. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિશલ એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ. ત્યાં જ છે ગાર્ડ પાછી વિસલ વગાડે છે અને ગાર્ડે આ જે વિશાલ વગાડે છે એ મને જરા પણ ગમતું નહોતું, કે મને છે એનાથી તિરસ્કાર થયો. આઈ વિલ કમ અગેન આઈ સેડ. વિલ યુ બી હિયર. બરોબર છે, હું ફરીથી આવીશ મેં કહ્યું. તું અહીં જ હોઈશ ને, આવું છે એ પ્રશ્ન પૂછે છે. શી નોડેડ અને તેણી છે એ માથું હલાવે છે. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવર. પાછું એને કહે છે કે મારે ક્યાંય જવાનું નથી. એ કોણ બોલે છે? પેલી ગર્લ બોલે છે. શી નોડેડ અગેન. તેણે ફરીથી માથું હલાવ્યું. ધ બેલ ક્લેન્ડ એન્ડ ધ ટ્રેન સ્લીડ ફોરવર્ડ. બરોબર છે, ઘંટ વાગે છે અને ગાડી છે એ આગળ ચાલી. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ એન્ડ રેન ફોર ધ મૂવિંગ ટ્રેન. છોકરીના હાથમાંથી મારે હાથ છોડાવવો પડ્યો અને ચાલતી ગાડીમાં દોટ છે એ મૂકવી પડી. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફોરગેટ હર. આ વખત હું તેને ભૂલ્યો નહીં. શી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. બરોબર છે, બાકીના પ્રવાસ દરમિયાન તે મારી સાથે હતી. એન્ડ ફોર લોંગ આફ્ટર. અને ઘણા લાંબા સમય સુધી. ઓલ ધેટ યર શી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ. આખા વર્ષ દરમિયાન તે એક તેજસ્વી જીવંત વસ્તુ હતી. એન્ડ વેન ધ કોલેજ ટર્ન એન્ડેડ. બરોબર, અને જ્યારે કોલેજનું સત્ર પૂરું થયું, આઈ પેક્ડ ઇન અ હેસ્ટ એન્ડ લેફ્ટ ફોર દેહરા અર્લિયર ધેન યુઝ્યુઅલ. બરોબર, અને મેં ઝડપથી સામાન છે તૈયાર કર્યો અને હંમેશ કરતાં વહેલો દેહરા જવા માટે નીકળી ગયો. આઈ વોઝ નર્વસ એન્ડ એન્ક્શિયસ એઝ ધ ટ્રેન એન્ટર દેવલી. ટ્રેન દેવલીમાં એન્ટર એટલે કે પહોંચી ત્યારે હું બેચેન અને આતુર હતો. આઈ વોઝ વોન્ડરિંગ મતલબ કે વિચારી, અને હું વિચારી રહ્યો હતો. વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ એન્ડ વોટ આઈ શુડ ડુ. બરોબર છે કે મારે તે છોકરીને શું કહેવું અને મારે શું કરવું જોઈએ એ બાબતે વોન્ડર એટલે કે આશ્ચર્ય, પણ અહીંયા પણ શું છે તો કે હું વિચારી રહ્યો હતો. આઈ વોઝ ડિટરમિન્ડ ધેટ આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. બરાબર છે, ડિટરમિન્ડ એટલે કે મક્કમ રીતે, હેલ્પલેસલી મતલબ કે અસહાય થઈ અથવા તો લાચાર થઈને, કે હું તેની સામે અસહાય થઈને નહીં જ ઊભો રહું એ વિશે હું મક્કમ હતો. ધ ટ્રેન કેમ ટુ દેઓલી એન્ડ આઈ લુકેડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. બરોબર છે કે ટ્રેન છે દેઓલી પહોંચે છે અને એમને પ્લેટફોર્મના એક છેડાથી બીજા છેડા સુધી નજર છે એ દોડાવે છે, મતલબ કે નજર નાખીને જોવે છે, પરંતુ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવર. પણ મને છે એ છોકરી છે એ ક્યાંય જ દેખાતી ન હતી. એ છોકરી માટે થઈને કેટલા હતા તો કે છોકરી માટે થઈને એ પોતે છે એ પોતાનું જે કોલેજ ટર્મ છે ખતમ કરી અને છે એ દેહરા જવા માટે વહેલા નીકળી ગયા હતા. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોર્ડ. બરોબર છે કે મેં બારણું ખોલ્યું અને પગથિયેથી ઉતરી ગયો. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. બરોબર, ડિસઅપોઇન્ટેડ એટલે કે નિરાશ. હું ખૂબ જ નિરાશ થયો. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ સમથિંગ એન્ડ સો આઈ રન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર એન્ડ સેડ, ડુ યુ નો ધ ગર્લ who used the
સેલ બાસ્કેટ હર, બરોબર છે. હવે તો કે છોકરી છે એને ક્યાંય જોવા મળતી નથી, એટલે કેવા થઈ જાય છે, એ પોતે ડિસઅપોઇન્ટેડ એટલે કે નિરાશ થાય છે. એટલે એને લાગે છે આઈ ફેલ્ટ એટલે કે મને એવું લાગે છે આઈ હેડ ટુ ડુ સમથિંગ કે મારે કંઈક કરવું જોઈએ. સો તેથી આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર, હું સ્ટેશન માસ્ટર પાસે દોડી ગયો. એન્ડ સેડ અને કહ્યું, ડુ યુ નો કે તમે જાણો છો, ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ હિયર, બરોબર છે કે તમે છોકરીને જાણો છો કે અહીં છે એક ટોપલી વેચતી હતી. નો આઈ ડોન્ટ, સે ધ સ્ટેશન માસ્ટર, સ્ટેશન માસ્ટર કહે છે કે ના હું નથી જાણતો. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ધ સ્ટેશન, બરોબર છે, અને ગાડી સ્ટેશનથી બહાર જઈ રહી હતી. એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. કમ્પાર્ટમેન્ટ મતલબ કે ડબ્બો. શું કરે છે કે એ પ્રશ્ન એને પૂછે છે પેલા છોકરી વિશે, પણ સ્ટેશન માસ્ટર પણ એમ જ કહે છે કે ના હું તેને ઓળખતો નથી. તેવામાં જ ટ્રેન છે એ શું કરે છે, ટ્રેન છે એ સ્ટેશનની બહાર જતી હોય છે, એટલે તરત જ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ, અને પ્લેટફોર્મ પરથી એ દોડી અને જમ્પ ફોર ધ ડોર ઓફ ધ કમ્પાર્ટમેન્ટ, અને ડબ્બાનું બારણું પકડવા માટે એને કૂદવું પડ્યું. As the Deoli platform vanished, I decided that one day I would have to break journey there. બરોબર છે, અને જેવું જ એઝ ધ Deoli platform vanished એટલે કે અદૃશ્ય થવું અથવા તો ઝાંખું થવું. જેવું જ છે એ દેવલનું પ્લેટફોર્મ છે એ અદૃશ્ય થયું. આઈ ડિસાઇડેડ, મેં નક્કી કર્યું, ધેટ વન ડે કે એક દિવસ આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની ધેર કે મારે છે મારા પ્રવાસ દરમિયાન ત્યાં રોકાઈ જઈશ. ક્યાં તો કે દેવલી સ્ટેશને. I would spend a day in the town, make inquiries and find the girl who had stolen my heart with nothing but a look from her dark, impatient eyes. બરોબર છે. હવે એ શું કહે છે અહીંયા, તો કે આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન અ ટાઉન, કે એ નગર અથવા તે ગામમાં છે હું એક દિવસ વિતાવીશ. મેક અ ઇન્ક્વાયરીઝ, તપાસ કરીશ. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ હુ હેડ સ્ટોલન માય હાર્ટ, અને એ છોકરીએ કે જેણે મારું હૃદય ચોરી લીધું છે. વિથ નથિંગ, કે બીજું કંઈ નહીં, બટ એટ અ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈસ, બરોબર છે, કે એની જે ઇમ્પેશન્ટ એટલે કે એની જે કાળી ઉત્સુક આંખોની એક નજરથી કે જેણે મારું હૃદય ચોરી લીધેલું છે એ છોકરીને હું શોધી કાઢીશ. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ આઈ હેવ પાસ્ડ થ્રુ દેઓલી મેની ટાઈમ્સ. છેલ્લા થોડા વર્ષોમાં હું દેઓલીથી કેટલી વાર પસાર થયો છું. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ધ સેમ અનચેન્જ ફેસ સ્માઇલિંગ ટુ મી. બરોબર છે, મારી સામે મલકતો એ જ ચહેરો જોવા માટે હું હંમેશા બારીની બહાર જોઉં છું. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર, પણ હું ક્યારેય ત્યાં રોકાઈ શક્યો નહીં. I prefer to keep hoping and dreaming, looking out of the window for the girl with the basket waiting for me. બરોબર છે, અને હું ટોપલીઓમાં લઈ મારી રાહ જોતી એ છોકરીને જોવાની આશા અને સ્વપ્ન સાથે હું બારીની બહાર જોવાનું પસંદ કરું છું, કે પ્રિફર કરું છું. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેઓલી, બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. બરોબર છું, કે હું ક્યારેય દેઓલી રોકાતો નથી, પણ ઓફન એટલે કે વારંવાર, પણ વારંવાર ત્યાંથી હું પસાર થાઉં છું. તો આવી એક સરસ મજાની જે આપણે કહીએ ને કે અનોખી પ્રેમ કહાની કે જ્યારે આપણે અહીંયા જોયું. તો આની સાથે જ આપણું યુનિટ નંબર 6 છે જે અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.